ખેડૂત અને બકરી. વાર સાંભળ્યા પછી પણ જૂઠાણું માનશો નહીં. ઘણા સમય પહેલાંની વાત છે. એક ગામમાં એક પ્રામાણિક અને સરળ ખેડૂત રહેતો હતો. તે ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. એકવાર તે પોતાના સાસરિયાના ઘરે ગયો. તેના સાસરિયાઓએ તેને ખૂબ માનથી ખવડાવ્યો અને જતી વખતે તેને એક જાડો બકરો ભેટમાં આપ્યો. ખેડૂતે બકરાને તેના ખંભા પર બેસાડીને તેના ગામ તરફ ચાલવા લાગ્યો. રસ્તો લાંબો અને ખૂબ જ એકલો પણ હતો. બપોરનો સમય હતો અને ગરમી પણ તીવ્ર હતી. છતાં ખેડૂત ખૂબ ખુશ હતો કે તેને આટલી સારી બકરી મળી છે, જેનાથી તે ભવિષ્યમાં દૂધ અથવા કંઈક કમાઈ શકશે. પરંતુ ભાગ્યમાં કંઈક બીજું જ હતું. એ જ રસ્તેથી પસાર થતા 3 ચાલાક ગુંડાઓએ ખેડૂતના ખંભા પર બકરી જોઈ અને તેને ચોરી કરવાનું આયોજન કર્યું. તેઓ જાણતા હતા કે ખેડૂત ભોળો છે અને સરળતાથી છેતરાઈ શકે છે. ત્રણેયે સાથે મળીને એક યુક્તિ રમી અને નક્કી કર્યું કે તેઓ ખેડૂતને એક પછી એક મળશે અને તેને મૂંઝવણમાં મૂકશે. પહેલો ગુંડો થોડો આગળ ગયો અને કહ્યું, ખેડૂતના માર્ગમાં આવ્યો. ખેડૂત નજીક આવ્યો ત્યારે ગુંડાએ હસીને કહ્યું, અરે ભાઈ, તમે શું કરી રહ્યા છો? એક આદરણીય ખેડૂત હોવા છતાં તમે તમારા ખંભા પર કૂતરો લઈ રહ્યા છો. શું આ યોગ્ય છે? ખેડૂત ચોંકી ગયો અને કહ્યું, તમે શું કહી રહ્યા છો? આ કૂતરો નથી, પણ એક બકરી છે જે મને મારા સાસરિયાઓએ પાસેથી મળી છે. ગુંડાએ ખંભા ઊંચા કરીને કહ્યું, હું એક કૂતરો જોઈ શકું છું. સારું, તે તમારા પર નિર્ભર છે. અને તે આગળ વધ્યો. ખેડૂત થોડો ગભરાઈ ગયો, પણ તેને લાગ્યું કે તે પાગલ વ્યક્તિ હશે. તે આગળ વધતો રહ્યો. થોડે દૂર ચાલ્યા પછી તે બીજા ગુંડાને મળ્યો. તેણે પણ એ જ વાત કહી. ખેડૂત ભાઈ, શું તમને શરમ નથી આવતી કે તમે તમારા ખંભા પર કૂતરો લઈ રહ્યા છો? હવે ખેડૂતનું માથું ધ્રુજવા લાગ્યું. તેણે બકરી તરફ ધ્યાનથી જોયું, પણ તે બકરી જેવું દેખાતું હતું. હજુ પણ તેના મનમાં શંકાનું મોજું દોડવા લાગ્યું. ત્રીજો ગુંડા થોડે દૂર ઊભો હતો. જ્યારે ખેડૂત ત્યાં પહોંચ્યો ત્યારે છેતરપિંડી કરનારે કહ્યું, ખેડૂતજી, તમે તમારા પર શું પાપ કર્યું છે? તમે ગંદા કૂતરાને પીઠ પર રાખીને ક્યાં જઈ રહ્યા છો? શું તમે ગાંડા થઈ ગયા છો? હવે ખેડૂત સંપૂર્ણપણે મૂંઝવણમાં હતો. તે વિચારવા લાગ્યો કે કદાચ તેની આંખો તેને છેતરતી હતી. જ્યારે 3 અલગ-અલગ લોકો એક જ વાત કહી રહ્યા છે, તો કદાચ તેમાં કંઈક સત્ય હશે. ડર અને મૂંઝવણને કારણે તે ઝડપથી બકરીને નીચે ઉતારી. તેને ઝાડ પાસે બાંધી અને પાછળ જોયા વિના તેના ગામ તરફ ચાલવા લાગ્યો. જેમ જેમ તે નજર સામેથી ગાયબ થઈ ગયો, 3 છેતરપિંડી કરનારાઓ ત્યાં પહોંચ્યા. બકરીને ખોલી અને તેને પોતાની સાથે
લઈ ગયા. થોડા સમય પછી તેઓએ બકરી પર ભોજન કર્યું અને તેમની ચાલાકી પર ખૂબ હસ્યા.